નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે પણ વાત કરીશું રાહુલ ગાંધીની, કારણ કે જે પ્રમાણે એમની સદસ્યતા રદ થઈ છે અને માનહાનિના કેસમાં 2 વર્ષની સજા થઈ. આ સજા થતાં જ 24 કલાકની અંદર એમની સદસ્યતા રદ થઈ ગઈ. જ્યારે સદસ્યતા રદ થઈ ત્યારે અને ત્યારબાદ રાજકારણ વધુ ગરમાયું. એટલે સદસ્યતા જે રદ થઈ છે, કાનૂની મુદ્દો છે કે રાજનીતિક મુદ્દો છે, આ પણ ચર્ચા ક્યાંક ચાલી રહી છે. અને સદસ્યતા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર મીડિયા સમક્ષ હાજર થયા. ક્યાંક રાહુલ ગાંધી મીડિયા સમક્ષ થોડા આક્રમક મૂડમાં પણ જોવા મળ્યા અને એમણે જે સવાલો ઉઠાવ્યા છે, જે વાત કરી છે કે તમે મારું સભ્યપદ છીનવી લો પરંતુ મારો અવાજ બંધ નહીં કરી શકો, ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, આવા સવાલો પણ તેમણે કર્યા. સાથે જ એમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે, આ સવાલો જ હું કરી રહ્યો છું, આના જવાબ મને ક્યાંક નથી મળી રહ્યા. સંસદ વારંવાર ખોરવાઈ રહી છે, મને સંસદમાં બોલવા દેવામાં નથી આવતો, માઇક બંધ કરવામાં આવે છે, આ વાતો તેમણે કરેલી છે. અને સાથે જ એમણે પ્રેસ કોન્ફરન્સમાં એ કહ્યું કે લોકતંત્ર માટે લડી રહ્યો છું ને લોકતંત્ર માટે લડતો રહીશ. સાથે જ અદાણી કંપનીમાં જે 20,000 કરોડ રૂપિયા છે, કોના છે, આ સવાલ હું પૂછતો આવ્યો છું અને આવનારા દિવસોમાં પૂછતો રહીશ. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી રવિશંકર પ્રસાદે પણ એક વાત કરી છે કે રાહુલ ગાંધીએ જાણી જોઈ પછાતોનું અપમાન કર્યું છે. જે પ્રમાણે મોદી સરનેમને લઈને જે ચર્ચા ચાલે છે ને એને લઈને ક્યાંક ઓબીસી સમાજનું ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે અપમાન છે. મોદી સમાજનું પહેલાં અપમાન આવ્યું, ત્યારબાદ ઓબીસી સમાજનું અપમાન છે, એ વાત કરવામાં આવી. અને લંડનમાં જે કહ્યું કે ભારતની લોકશાહી નબળી પડી રહી છે, રવિશંકર પ્રસાદે એ પણ વાત ઉઠાવી છે કે વિદેશમાં જઈને ભારત વિશે અથવા ભારત વિરુદ્ધ જે ટિપ્પણી થઈ રહી છે એને લઈને એમણે માફી માંગવી જોઈએ. બીજી તરફ આ સભ્યપદ જે રદ કરવાની બાબત છે, એ જોગવાઈ સામે સુપ્રીમ કોર્ટમાં એક મહિલાએ પણ અરજી કરી છે અને લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ છે 8/3 એને ગેરબંધારણીય જાહેર કરવાની એક વાત પણ કરી છે અને આ અરજી દાખલ કરી છે. પણ સદસ્યતા રદ કાનૂની મુદ્દો છે કે રાજનીતિક મુદ્દો છે, આ વિશે ચર્ચા કરીશું લોકમંચમાં. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી જોડાયા છે. સંજીવજી, સ્વાગત છે આપનું. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયા મારી સાથે જોડાયા છે. પાર્થિવ રાજસિંહ કઠવાડિયા, આપનું પણ સ્વાગત છે. અને થોડાક સમયમાં વરિષ્ઠ પત્રકાર દિલ્હીથી આપણે અશોક વાનખેડે પણ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ ચર્ચા કરીશું. પરંતુ અત્યારે કોંગ્રેસના પ્રવક્તા જ્યારે પાર્થિવ રાજસિંહ કઠવાડિયા આપણી સાથે જોડાયા છે. પાર્થિવ રાજસિંહ, જે પ્રમાણે રાહુલ ગાંધીએ જે માનહાનિનો જે એમની પર કેસ થયો, મોદી સમાજને એમણે ચોર કહ્યા છે, ઓબીસી સમાજનું અપમાન કર્યું છે, આવી વાત આવીને ત્યારબાદ સદસ્યતા રદ થઈ છે અને હવે જ્યારે ક્યાંક આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે કે તમે મારો અવાજ બંધ નહીં કરી શકો, સભ્યપદ છીનવી શકો છો. પરંતુ શું લાગે છે આ સમગ્ર ઘટના અને જે રાહુલ ગાંધીની સદસ્યતા રદ થઈ છે, આમ તો કાયદેસર રદ થઈ છે, કઈ રીતે જુઓ છો આ મુદ્દાને? દિલીપભાઈ, ખાસ કરીને જ્યારે આપણે સવાલ પૂછ્યો અને વાત કરી ઓબીસી અને મોદી સમાજની વાત કરી, ત્યારે મારે યાદ કરાવવું પડે કે જ્યારે તમે 100 કરોડની ગર્લફ્રેન્ડ અને કોંગ્રેસની વિધવા શબ્દ બોલો, ત્યારે શું એ દેશની 50% આબાદી મહિલાઓનું અપમાન ગણાય કે ન ગણાય? સાથે સાથે મારે પૂછવું છે કે જે ખેડૂતો આંદોલન કરતા હતા પોતાના અધિકારો માટે, 3 કાળા કિસાન કાનૂનના વિરુદ્ધમાં, એમને નક્સલવાદી અને ખાલિસ્તાનીઓ કીધા, તો શું આ દેશના જે કરોડો યુવાન, જે કરોડો કિસાનો છે, જે કરોડો ખેડૂતો છે, એમનું અપમાન નથી? શું ભગવાન હનુમાનને જાતિમાં વહેંચવામાં આવે અથવા તો મહાદેવને જાતિમાં વહેંચવામાં આવે, શું એ ભગવાનોને, ઈશ્વરને જાતિના એમાં વહેંચવામાં આવે, તો શું એ આ દેશના જે 80% 85% હિન્દુઓનું અપમાન નથી? સાથે સાથે મારે વાત એટલા માટે ચર્ચા કરું છું કે આ મુદ્દાની ચર્ચા એટલા માટે કરું છું કે જ્યારે તમારે ઉપર અદાણીના મુદ્દે રાહુલ ગાંધીએ સંસદમાં અવાજ ઉપાડ્યો, રાહુલ ગાંધીએ કીધું કે મારે અદાણીના મુદ્દે આટલા સવાલો છે, એને જવાબ આપવાથી દૂર રહી. અદાણીના જોડેના ये रिश्ता क्या कहलाता है, અદાણીને બચાવવા માટે માત્ર ને માત્ર સરકાર પોતાના સત્તાનો જેટલો દુરુપયોગ કરી શકે એટલો કરવાનો પ્રયત્ન કર્યા. રાહુલ ગાંધીએ પૂછ્યું કે આ અદાણીના 20,000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા, સરકાર જાહેર કરે. તો સરકારના મોઢામાં મગ કેમ ભરાઈ જાય છે? અદાણીનો મુદ્દો આવે, અદાણીની શેલ કંપનીઓ કોની છે, જે વિદેશમાં જે શેલ કંપનીઓનો જે પૈસો છે એ કોનો છે,
તો સરકારના બેઠેલા લોકોના મોઢામાં મગ ભરાઈ જાય છે. એવું પૂછવામાં આવે કે અદાણીને કેટલા વિદેશ પ્રવાસમાં પ્રધાનમંત્રી લઈ ગયા હતા, ત્યારે પણ એમના મોઢામાં મગ ભરાઈ જાય. અદાણીના મુદ્દે કંઈ પણ ચર્ચા કરો એટલે સરકારમાં બેઠેલા લોકોને ક્યાંક ને ક્યાંક મોઢામાં મગ ભરાઈ જાય, એ આપણે જોયું છે. પણ રાહુલ ગાંધીએ પહેલાથી જ કીધું કે રાહુલ ગાંધી એ ઇન્દિરા ગાંધીના પૌત્ર છે, જેમણે આ દેશ માટે શહાદત આપી. રાજીવ ગાંધીના દીકરા છે, જેમણે આ દેશ માટે શહાદત આપી. જવાહરલાલ નહેરુના પરિવાર જોડે સંબંધ ધરાવે છે, જેમણે 9-9 વર્ષ જેલમાં કાઢ્યા. એમની પત્ની જેલમાં ગયા, એમની બેન જેલમાં ગઈ, સમગ્ર પરિવારના કેટલાય લોકોએ જેલ ભોગવી. એ પરિવારથી સંબંધ ધરાવે છે. જે પરિવાર અંગ્રેજોની સામે લડ્યું, અંગ્રેજો સામે નહોતું ડર્યું, અંગ્રેજોની સામે લડાઈ લડી ત્યારે પણ નથી ડર્યું, જ્યારે પંજાબમાં આતંકવાદ થયો એની સામે પણ નિડરતાથી લડ્યું, એલટીટીની સામના મુદ્દાની વાત હોય એની સામે પણ નિડરતાથી લડ્યું, અને જીવનું બલિદાન આપીને પણ ક્યારેય ફાસીવાદી તાકાતોથી ડર્યા નથી. ત્યારે એ આ ફાસીવાદી તાકાતો અત્યારે જે સત્તામાં બેઠેલા છે એમનાથી ક્યાં ડરવાની છે? વારંવાર અમે કહીશું કે જેટલો તમે દબાવવાનો પ્રયત્ન કરશો, જેટલો ડરાવવાનો પ્રયત્ન કરશો, જેટલો ખોટા કેસ કરવાનો પ્રયત્ન કરશો, જે પ્રકારે તમે અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો, પણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીનો અવાજ તમે દબાઈ શકવાના નથી. કારણ કે રાહુલ ગાંધી અવાજ ઓલરેડી દબાઈ ગયો છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી એ આ દેશનો અવાજ છે, આ દેશની જનતાની વાત કરે છે, એ દેશમાં સરકારે કરેલા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાનું કામ કરે છે, અદાણી અને મોદીના સંબંધોને ખુલ્લા પાડવાનું કામ કરે છે, અને જે ફાયદા અદાણીને પહોંચાડ્યા છે, જે સરકારે પોતાના મિત્રને કયા કયા ફાયદા પહોંચાડ્યા છે એની વાત કરે છે, ત્યારે એનો જવાબ શું કામ નથી આપતા? હોય હિંમત તો પ્રધાનમંત્રી કરે પ્રેસ કોન્ફરન્સ અને પત્રકાર મિત્રો પૂછે સવાલ, પ્રધાનમંત્રી જવાબ આપે, સંસદમાં જવાબ આપે. અદાણીના મુદ્દે કેમ ચૂપ છે? શું કામ કોઈ મંત્રીઓ બોલતા નથી? અને પાર્થિવ આ બધું જ સાચું કે એમના દાદી જે છે શહીદ થયા, પિતાશ્રી શહીદ થયા, તમે કહ્યું એમ નિડરતા ક્યાંક જોવા મળી, બધી જ વાત કરી આપે. પણ સવાલ એ છે કે જ્યારે રાહુલજીની સદસ્યતા રદ થઈ, એ કાનૂની રાહે થઈ છે, કાયદાકીય થઈ છે. કોંગ્રેસ હાથ પર હાથ ધરીને દિલીપભાઈ 2013માં નરેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. 2 વર્ષની સજા બાબુ બોખરિયા નામના એમના કેબિનેટ કક્ષાના મંત્રીને પડી હતી. 2 મહિના સુધી કેબિનેટ મંત્રી પદે ચાલુ રહ્યું, 2 મહિના સુધી કોઈ પગલા નહોતા લીધા. ત્યારે એમને આ લોકતાંત્રિક પ્રક્રિયા યાદ નહોતી આવી. ઓકે, આ પ્રકારની વાત કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. બીજા જેટલા ભાજપના હમણાં 1-2 ઉદાહરણ આપશે કે આને સસ્પેન્ડ, આનું ડિસ્કોલિફિકેશન કર્યું, આનું ડિસ્કોલિફિકેશન કર્યું. 24 કલાક પૂરા ના થાય પહેલા એટલી ઝડપથી જેટ સ્પીડથી તમે જે સસ્પેન્શન ડિસ્કોલિફિકેશન કર્યું, એ દર્શાવે છે તમારી નીતિ શું છે, એ દર્શાવે છે કે તમે શું કરવા માંગો છો. તમારા યુપીના ધારાસભ્યના કિસ્સામાં તમે 24 કલાકની અંદર ડિસ્કોલિફિકેશન કર્યું હતું. તમે મને એમ કહો કે તમે બાબુ બોખરિયાના કેસમાં શું કામ નહોતું કર્યું? તમારી સરકાર હતી અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. 2 મોઢાની હાથીના દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ. આ પ્રકારની માનસિકતા ભાજપની છતી થઈ ગઈ છે, ને આનો જવાબ ગુજરાત અને દેશની જનતા આપશે. આનો જવાબ આપશે, તૈયાર રહેજો. ઓકે, જવાબ આપશે, પરંતુ ખાસ તો કોંગ્રેસ પાસે ઘણી બધી થિંક ટેન્ક હતી. આ અંગેનો કોઈ ઉકેલ કેમ ના આવ્યો? अशोक वानखेड़े हमारी साथ जुड़ा है। अशोक जी, स्वागत है आपका इस डिबेट में, लोकमंच पे। नमस्कार सर। नमस्कार। अशोक जी, मुद्दा ये हो रहा है कि जो कुछ भी हुआ, राहुल गांधी पर जो भी याचिका जारी की गई, उसके बाद 2 साल की उनको सजा भी हुई और सदस्यता उनकी 24 घंटे में रद्द हो गई। सवाल ये है कि ये जो सदस्यता रद्द होना कानूनी मुद्दा है या राजनीतिक मुद्दा? कौन से जरिए से आप देख रहे हैं, कौन से पहलू से देख रहे हैं? देखिए, कानूनन तो ये सही है। अभी हमारे मित्र जो कांग्रेस के प्रवक्ता थे वो बोल रहे थे कि नरेंद्र मोदी के समय उनके मंत्रिमंडल में बिल्कुल था तब। देखिए, ये पीपल्स रिप्रेजेंटेटिव एक्ट 1951 सेक्शन 8 सबसेक्शन 3 ये कहता है कि यदि आपको सजा हो गई और वो सजा 2 साल से ज्यादा है, तो आपको 30 दिन का समय मिलता है। नहीं तो आपको तुरंत आपकी सदस्यता ऑटोमेटिकली चली जाती है। लेकिन पीपल्स रिप्रेजेंटेटिव एक्ट सेक्शन 8 सबसेक्शन 4 ये प्रिविलेज देता है कि यदि आपको
सजा होती है तो 30 दिन का समय अपील में है। 30 दिन यदि आप अपील में जाते हैं और तो आपकी सजा मतलब आपका सदस्यता रद्द नहीं होती, फिर फाइनल निर्णय तक होता। यह प्रोविजन था। लेकिन 2013 में, जुलाई 2013 में जो लिली थॉमसन वर्सेस यूनियन ऑफ इंडिया का जो सुप्रीम कोर्ट में केस चला, उसमें सुप्रीम कोर्ट ने धारा 8 की जो 34 सेक्शन है, सब सेक्शन 4 है, उसको अनकॉन्स्टिट्यूशनल घोषित किया। उसी के बाद मनमोहन सिंह सरकार ने एक अध्यादेश लाया था जिसमें ये 2 साल का प्रोविजन उन्होंने आगे बढ़ाया था। राहुल गांधी ने वो अध्यादेश फाड़ दिया। बिल्कुल। और उन्होंने कहा कि सर्वोच्च न्यायालय जो कहता है बिल्कुल क्रिमिनल्स की जगह नहीं होनी चाहिए। लेकिन अब ये जो कानून हुआ, यदि सपोज इसमें स्पीकर एक्शन नहीं लेते तो ये कंटेम्प्ट ऑफ कोर्ट हो सकता था। और यदि स्पीकर ने एक्शन ली, हाँ बहुत जल्दी ली है तो मानते हैं, हम तो बोलते हैं कि आजकल बीजेपी के सरकार में बहुत जल्दी, मतलब एक तो क्या होता है, कर्नाटक में किसी ने कुछ बोल दिया तो दिल दुखता है। गुजरात में मेवानी एक ट्वीट करते हैं तो तकलीफ आसाम के किसी कोने के जिले के कोने में होती है। ये तो पॉलिटिकल मूव है। जो ये हुआ ये पॉलिटिकल है। 2 साल की सजा मैक्सिमम थी। अब उन्होंने जो मोदी के बारे में कहा था, वो मुझे नहीं लगता कि इसमें पूरे मोदी समाज का अपमान हुआ है। उन्होंने कहा, ये 2-4 नाम लिए और उन्होंने कहा कि ये सब मोदी क्यों है भाई, ये सारे चोर मोदी क्यों है। इसका जवाब मोदी समाज को देना था। यदि मोदी समाज कोई है, मेरे हिसाब से मोदी के समाज कोई है नहीं। मोदी ये सरनेम है, मोदी ये प्रोफेशन के हिसाब से सरनेम होता है। जो परचून का काम करते हैं वो मोदी कहलाते हैं। पीलू मोदी एक पारसी थे, सैयद मोदी एक मुसलमान थे। ये क्या मोदी समाज का हिस्सा है क्या? तो सवाल ये है, एक तो मोदी समाज ने कह लेना चाहिए था, या फिर आज यदि उन चारों को चोर बोलने से मोदी समाज को तकलीफ हुई या मोदी समाज को लगता है कि सब समाज को गाली दी, तो क्या ललित मोदी ये समाज के लिए भूषण है, ऐसा समाज बोलने को तैयार है? ऐसे कई जगह है। मुझे लगता है राजनीति में ये जगह नहीं होनी चाहिए। देखिए प्रगल्भता किसको कहते हैं, मैं बीजेपी के नेताओं का उदाहरण देता हूं। जब अरविंद केजरीवाल ने पूर्ति को लेकर बहुत आरोप लगाए गडकरी जी पे, गडकरी जी ने मानहानि का दावा पेश किया, कोर्ट में केस चला, और जब केजरीवाल के वकील ने बोला केजरीवाल को कि हमारे पास कुछ नहीं है, हम इसमें नब जाएंगे, तो केजरीवाल ने कहा कि ठीक है हम माफी मांग लेते हैं। तो फिर माफी मांगने के लिए गडकरी ये भी कह सकते थे कि मुझे माफी नहीं चाहिए, मुझे तो सजा चाहिए, सजा मिलती। गडकरी जी कहते कि प्रेस कॉन्फ्रेंस लेके माफी मांगो, विज्ञापन देके माफी मांगो, टेलीविजन पे समय खरीद करके माफी मांगो, बहुत पैसा है आपके पास विज्ञापन का। जब गडकरी जी को उन्होंने कहा मुझे माफी मांगना है, तो गडकरी जी ने हंसते कहा आ जाओ मेरे घर पे खाना खाए। ये उनके घर गए, बढ़िया मराठी खाना खाया, बहुत सारी इधर उधर की बातें हुई। जाते समय उन्होंने हाथ में हाथ डाल के बोला कि नितिन भाई माफ करना, आपको बुरा लगा। अरे बोले छोड़ो, राजनीति में हमने इतने विरोध की राजनीति की जिंदगी भर, ऐसे वक्तव्य देते रहते हैं, ये चलते रहता है, चलिए छोड़िए इस बात को, मनमुटाव नहीं करते। एक प्रगल्भता होनी चाहिए राजनीति में। पर सब माफी तो नहीं मांगी राहुल जी ने। अगर सवाल भाजपा कह रही ना माफी मांग लेते तो ये नौबत नहीं आती। मैंने यही कहा, यदि सर्वोच्च न्यायालय से आगे वो छूट जाते तो क्या कहेंगे, फिर किस बात के लिए माफी? अभी तो न्यायपालिका जगह दे रही ना, अभी तो जगह दे रही न्यायपालिका में, उनको पूरा जगह है। आप मुझे बताइए, टेनी महाराज एक राज्य मंत्री है, गृह राज्य मंत्री, उनके बेटे ने किसानों को कुचला, वो जेल में है। इलाहाबाद हाईकोर्ट ने केस की सुनवाई के दौरान कहा कि यदि पिता ने ऐसा भाषण नहीं दिया होता तो बेटा कुचलता ही नहीं किसानों। क्या ये मोरल ड्यूटी नहीं है मंत्री जी की इस्तीफा देना? उनके ऊपर एक केस चल रहा है, मंत्री जी के ऊपर। उस केस का निर्णय हुआ, निर्णय लंबित है पिछले 8 साल से, और वो निर्णय होगा नहीं जब तक ये मंत्री रहेंगे। ये सारी दुनिया को समझ में आता है कि आप हाईकोर्ट कैसे जाते हैं, स्टे कैसा लेते हैं, फिर आपका जज कैसा बदलता है, वो नया जज 1 महीने में कैसा काम करता है। यदि नरेंद्र मोदी जी के कार्यकाल में स्पीड भयानक है कि रात को एफआईआर दर्ज होती है और सुबह फ्लाइट से पुलिस आती है आसाम से अरेस्ट करने के लिए दिल्ली में, मैं मानता हूं इतना स्पीड होना चाहिए एडमिनिस्ट्रेशन में। तो फिर महाराष्ट्र के राज्यपाल के पास जो एमएलसी के 12 नाम आए थे, वो 12 नाम पढ़ने में उनको 2.5 साल क्यों लगे?
ये सर्वोच्च न्यायालय में चल रहा है मामला, सर्वोच्च न्यायालय ने भी पूछा इतना टाइम कैसा लगा। तो ये सब्जेक्टिव हो गया, ये पॉलिटिकल वेंडेटा लगता है। राजनीति में मैच्योरिटी आनी चाहिए, और मैच्योरिटी में यदि उन्होंने बहुत ही अपशब्द कहे होते, 50 करोड़ की गर्लफ्रेंड, ये तो बहुत ही डिरोगेटिव मामला था। किसी महिला की इलाज का खर्चा आप पूछ रहे हैं, वो भी झूठ बोल रहे हो, ऐसा कोई खर्चा ही नहीं हुआ। ये हुआ है चुनाव में, लेकिन किसी ने डिफेमेशन केस नहीं लगाया। किरण रिजिजू ने ट्वीट किया शूर्पणखा की वीडियो के साथ प्रधानमंत्री का वक्तव्य, लेकिन उसने भी मानहानि का दावा। ये राजनीति में इतनी भी जगह नहीं होगी तो फिर राजनीति में बोलना मुश्किल हो जाएगा। चलो, भारतीय जनता पार्टीना ઓકે, અશોકજી, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એમને હું પૂછી લઉં કે રાજનીતિમાં મેચ્યોરિટી હોવી જોઈએ. સંજીવભાઈ, જે પ્રમાણે કહેવામાં આવે છે, બાબુ બોખરિયાને 2 વર્ષની સજા થઈ હતી, એમનું સદસ્યતા રદ નથી થયું. બીજું કે જે પ્રમાણે સરકાર હવે કામ કરી રહી છે અને પોલીસ જે એક્શનમાં આવે છે એને લઈને સવાલો એટલે ઉઠે છે કે મોદી હટાઓ દેશ બચાવો આ બેનર જ્યારે લાગતા હોય છે દિલ્હીમાં, ત્યારે 132 એફઆઈઆર, સામાન્ય માણસને એફઆઈઆર ફડાવી હોય તો કેટલા એને એ કરવા પડે છે, કેટલી ભલામણો કરવી પડે છે, તમારા જેવા નેતાઓને ફોન કરાવવા પડે છે. 132 એફઆઈઆર કરવી એટલે જે પ્રમાણે કહેવામાં આવે છે ને કે રાજનીતિમાં જે મેચ્યોરિટી આવી જોઈએ એ કદાચ ક્યાંક દેખાતી નથી. ને રાહુલજી કહી રહ્યા છે કે સ્વતંત્ર ભારત માટે હું લડું છું ને લડતો રહીશ, વધારે આક્રમક બન્યા છે ને તમારે કોંગ્રેસ અને વિપક્ષ હવે એક થતું પણ ક્યાંક દેખાય છે આ મુદ્દે. દિલીપભાઈ, અશોકભાઈએ ખૂબ સારો પ્રકાશ પાડ્યો આખા વિષય ઉપર. આમ જોવા જોઈએ તો લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ 80C હેઠળ એમની સદસ્યતા રદ થઈ છે કે જો 2 વર્ષથી વધારે સજા થઈ એટલે એમની સજા રદ થઈ છે. હવે આ આખા કેસમાં રાહુલ ગાંધીએ જે 2019માં જે નિવેદન આપેલું, જે ભાષણ કરેલું, એ ભાષણમાં એમણે આખી મોદી જ્ઞાતિને ચોર કહી છે. જો આપણી પાસે હોય તો આ PCR ને કહો કે એ બતાવે તો આપણને ખબર પડે, કારણ કે એમાં ललित मोदी चोर है, नीरव मोदी चोर है, नरेंद्र मोदी चोर है, पूरा मोदी इस देश में ढूंढो, हर जगह पे पूरे मोदी चोर है. तो आना अनुसंधान में मोदी ज्ञातिना सारे चोर मोदी क्यों हैं? ये बोला सारे चोर मोदी क्यों हैं? सारे चोर मोदी क्यों हैं? सारे चोर मोदी क्यों है? ये सवाल पूछा। हाँ, सारे चोर मोदी क्यों है? तो मतलब इन दैट कनेक्शन पूर्वेश मोदी जी ने ये एफआईआर दर्ज किया है और ये सब રેકોર્ડ પર ઉन्होंने કોર્ટ કો ભી દિયા હૈ. તો રેકોર્ડ પર કોર્ટમાં બધું આપ્યા પછી રાહુલ ગાંધીએ કબૂલ્યું પણ છે. રાહુલ ગાંધીએ જો માફી માંગી હોત તો અશોકભાઈ કહ્યું એમ વાત પૂરી થઈ ગઈ હોત, પણ એ એન્ડોર્સ, એમણે કબૂલ્યું છે કે ભાઈ આ મારું ભાષણ છે ને હું આ બોલ્યો છું અને એના આધારે કોર્ટે સજા કરી છે. આમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ લાગતું વળગતું નથી. આ કોર્ટનો નિર્ણય છે અને રાજકારણ અને દરેક વસ્તુની ઉપર કાયદો હોય છે અને કાયદાનું આપણે આ દેશના નાગરિક તરીકે આપણે એને વંદન કરવું જોઈએ. બિલકુલ. પણ સંજીવજી, જે પ્રમાણે કહ્યું કે 50 કરોડની ગર્લફ્રેન્ડ કેવી, કોંગ્રેસની વિધવા કેવી, કે જર્સી ગાય સોનિયાજીને કેવું, કિસાનોને આદિવાસી કેવા, હનુમાનને મહાદેવને જાતિવાદમાં વહેંચવા, આ તો ઘણું બધું છે. એ તો ચોકીદાર ચોર હે, મોત કે સોદાગર, આવા ઘણા બધા સૂત્રો છે. પણ દરેક વસ્તુમાં કોઈ એફઆઈઆર કોઈ કરી નથી, કોઈ પોલિટિકલ પાર્ટી એફઆઈઆર કરી નથી. સંજીવજી, નહીં હોય તો કોર્ટ એનો નિર્ણય આપે. આ તો કોઈ વ્યક્તિએ એફઆઈઆર વ્યક્તિગત કરી છે. ભારતીય જનતા પાર્ટી એફઆઈઆર નથી કરી, व्यक्तिगत एफआईआर करी है, एनो कोर्टे निर्णय आप्यो छे. नहीं संजीव जी, मेरा एक और सवाल है. सवाल यह है संजीव जी कि जब एक जज ने कहा कि ये वीडियो एविडेंसेस हम मानेंगे नहीं, तो हाई कोर्ट में जाके आपने उसको स्टे ले लिया, फिर जज का ट्रांसफर हुआ और उसके बाद फिर केस वापस आता है और 1 महीने के अंदर इसका हियरिंग भी होता है और 1 महीने के अंदर इसका नतीजा भी आता है. देखिए, क्या गुजरात के कोर्ट में, मुझे बताइए, नहीं बिल्कुल, देखिए ये कोई पॉलिटिकल इशू नहीं है, मैं आपको बता रहा हूँ. गुजरात के कोर्ट में क्या आप मुझे डेटा दे सकते हैं कि 1-1 महीने के अंदर कैसे फटाफट हियरिंग होके केसेस फाइनल हुए हैं? खुदा कसम, गुजरात के तो सारे जजेस को चीफ मिनिस्टर, सुप्रीम कोर्ट के जज बना देना चाहिए. इतने जल्दी स्पीडीली काम करते हैं. सर, पोक्सो केसेस जो फास्ट ट्रैक कोर्ट में चलते हैं, उसमें 4 साल से चल रहा है. सर, पोक्सो केसेस जो गुजरात में फास्ट ट्रैक कोर्ट में चलते हैं, जो सारे केसेस फास्ट ट्रैक कोर्ट में चलने चाहिए, वो पोक्सो बच्चों के साथ जो सेक्सुअल हैरेसमेंट के जो किस्से हैं, पोक्सो का एक्ट लगता है, उसमें 12,500 केसेस पेंडिंग है. वो 12,500 केसेस पेंडिंग है जुडिशियरी में. आप देखिए, नंबर और बताता हूँ. પાર્થિવરાજે આમાં સવાલ કેટલો છે કે જો રાહુલજીએ માફી માંગી લીધી હોત તો આ
કેસ આટલો આગળ ના આવત. અને બીજું જે સંજીવજી કહી રહ્યા છે એ નીરવ- પ્રમાણે કે આ કાયદાકીય પ્રક્રિયા થઈ છે ને આમાં તો દિલીપભાઈ નીરવ મોદી ચોર નથી, લલિત મોદી ચોર નથી. હા, એ ચોર છે અને ચોરને ચોર કોંગ્રેસના કહેવામાં શું સમયમાં અપરાધ? થયું છે. ચોરને ચોર એમને જે કહેવામાં લોન શું આપવામાં અપરાધ? આવી છે કોંગ્રેસના કાર્યકાળમાં આપવામાં આવી હતી. કહેવામાં એક શું મિનિટ. અપરાધ? સંજીવભાઈ, તમે આતંકવાદીને પાર્લામેન્ટમાં બેસાડો છો પ્રજ્ઞા ઠાકુર જેવીને, અને જે લોકતંત્રના બચાવ માટે તમને સવાલ પૂછે એને બહાર કરો છો, સંજીવભાઈ. એ મુદ્દો છે. संजीव भाई अशोक जी। एक बात हाँ। संजीव भाई एक बात है, उन्होंने कल, मैं आपको बताता हूं ये मेरे साथ हुआ, समीर वानखड़े मुसलमान है कि दलित है इसको लेके मुंबई में भयानक वो चला, वाद विवाद चला, तो आप जानते हो सब। और जब भी मैं टेलीविजन चैनल पे जाता था तो लोग मुझे सबसे पहले पूछते थे कि तुम मुसलमान हो, तुमने क्यों नहीं बताया भाई? तो मुझे बताना पड़ता था कि मुसलमान नहीं है, वानखड़े होते क्या क्या है। ये सवाल यदि मुझे किसी ने पूछा कि भाई वो समीर वानखड़े मुसलमान है, तुम क्यों नहीं हो, तो ये मेरा अपमान नहीं है। मैं वानखड़े होने की वजह से उसने मुझे एक सवाल पूछा जिसका मुझे जवाब देना है, तो मैं उसको जवाब देता था कि वानखड़े सोनार में भी होते हैं, गोल्ड स्मिथ, वानखड़े मराठे होते थे, वानखड़े दलित भी होते हैं। समीर वानखड़े दलित है, उनके पिता ने मुस्लिम महिला से शादी की, इसलिए उनके पिताजी ने धर्म बदला। उसके बाद इनकी पहली शादी मुसलमान से हुई तो मुसलमान तरीके से हुई, इन्होंने उससे तलाक लेके दूसरी शादी हिंदू तरीके से की। जब जॉब लिया तो उन्होंने कहा कि मैं दलित हूं, मुसलमान का जिक्र नहीं किया। ये मैंने सब एक्सप्लेन किया, मैंने इसको डिफेमेशन नहीं किया। यदि पूछा कि भाई ये लोग चोर है मोदी, ये सारे मोदी ऐसा किए, सारे मोदी क्यों? तो अशोक जी मान लो अशोक जी राजनीतिक मुद्दा भी अशोक जी राजनीतिक मुद्दा भी बन गया है तो उसमें गलत क्या है? राजनीति तो हो ही रही है, राजनीति करने के लिए तो नेता आते हैं ना पॉलिटिक्स में। दिलीप भाई, आज मुझे बताइए, क्या हो? प्रधानमंत्री नरेंद्र मोदी ये रिकॉर्ड पे कहते हैं पार्लियामेंट में कि गांधी परिवार ये नेहरू नाम क्यों नहीं लगा? तो इसका मतलब गांधी नाम में कोई गलत बात है क्या? ये और वैसे भी नेहरू नाम लगाता कौन है? नहीं ગાંધીની तो સરનેમ ઉછીની લીધેલી છે, એમની પોતાની નથી. नहीं અરે એમની ગાંધીના પોતાની છે, ફાધરનું તમે નામ વાંચીને આવો થોડું રાજીવ સાહેબ. ગાંધીને રાજીવ સવાલ ગાંધીના ये બાપાનું है- નામ અરે ફિરોઝ ગાંધી સાચીને હતું. આવો સાહેબ, एक सेकंड સાચીને ફિરોઝ આવો. ગેંડી હતું, संजीव ફિરોઝ एक मिनट। ગેંડી હતું ભાઈ. एक मिनट भाई, संजीव भाई आओ अपनी સાચીને पास આવો, વાંચી લેજો. વાંચીને. પાર્થિવ રાજ એક મિનિટ સંજીવ जी संजीव जी आओ अपनी पास है अशोक संजीव भाई ने जी, सामने को अपनी पास आओ। एक मिनट संजीव जी, मैं ये पूछ रहा हूं कि जब कोई आपको ये कहे, आपका नाम यदि किसी नरेंद्र मोदी जी को कहे कि आप मोदी क्यों लगते हो, अडवाणी क्यों नहीं लगते हो, मोदी जी क्यों लगते हो, मोदी जी के फादर का नाम गलत हुआ तो एयरपोर्ट से उठाया नहीं गया आदमी को। आप अपने पिताजी का नाम गलत बोल के एयरपोर्ट से उठा लेते हो और किसी के सरनेम को कहते हो कि आपने नेहरू क्यों नहीं लगाया। तो गांधी सरनेम लगाना क्या पाप है इस देश में? क्या गांधी कहलवाना गाली है इस देश में? एडॉप्टेड सरनेम. Who said adopted surname? Who adopted एडॉप्टेड surname? सरनेम खुद की अरे सरनेम गांधी है. भाई નું સૈયારું નથી इंदिरा સાંભળ્યું. नेहरू, फिरोज गांधी ने फिरोज गांधी उनकी सरनेम नहीं थी. एक मिनट, आप चेक कर लीजिए कि he was a फिरोज अरे गांधी. आपने सूरत जो लઈને was एक फिरोज मिनट, गांधी. अरे सूरत व्हाट्सएप લઈને જાઓ, यूनिवर्सिटी वाली મારી बात ગાડીમાં क्या करते બેસાડીને हो? લઈ જાઓ. अरे किसने कहा आपको गांधी सरनेम उन्होंने अडॉप्ट? अच्छा उन्होंने अडॉप्ट किया, लीगली अडॉप्ट किया होगा जब उनके पर एडॉप्ट किया है ना, इंदिरा, it is adopted. नहीं मैंने कहा નથી ना, adopt કરેલું. तो एक My सेकंड, point is that it is adopted, it is not एक natural. मिनट, વાંચવું છે તમારે લઈ જાઓ ભરૂચ. ભરૂચ જ્યાંથી ફિરોઝ ગાંધી બિલોંગ કરે છે લઈ જાઓ ભરૂચ. ભાઈ, લઈ જાઓ ગાંધી સુરતમાં. સરનેમ છે. આજે It is પણ not Gandhi. પણ It is પારસીમાં adopted ગાંધી and અટક it is by છે. the advice of મહાત્મા આજે ગાંધી. ગાંધી અટક સંજીવ ગુજરાતમાં ભાઈ, ગાંધી લગાડે છે. संजीव भाई, मुस्लिम एक તમારા गांधी તમારી છે. પાસે भाई, હશે, તમે વાંચીને अरे, જોઈ લેજો. Check it on Google. संजीव भाई बात तो सुनो ना, बात सुनो। यदि उन्होंने अडॉप्ट भी किया होगा, चलो मैं बात मानता हूँ, अडॉप्ट भी हाँ हाँ हाँ, वो बात और बराबर. एक सेकंड, एक मिनट, अडॉप्ट भी कर लिया और मान भी लिया, कल मैं अपने आप को मोदी कहलाने लगूं, एक विज्ञापन देके अखबार में कि कल से मेरा नाम मोदी हो जाए, तो मुझे ये, मेरे को कौन ये पूछेगा कि आपने वानखड़े क्यों नहीं लगाया? हु आर यू? This Who is are not you? the point of debate. नहीं, नहीं, it you is a are- point of you are debate, speaking, क्योंकि this is नहीं, not the point नहीं, of debate, नहीं, sir. आपने नहीं, मुझको ये आप पूछा गलत आप तरीके नेहरू से क्यों नहीं इसको लगाते हो, elaborate इसका कर रहे मतलब हो. आप No, you are गांधी को adopting गाली in a दे wrong रहे हो, way, sir. I'm परसेप्शन sorry है। to say. नहीं No, आई एम sir. सॉरी No, टू से, sir. I'm very sorry to say. पंचोली जी, आई एम सॉरी टू से, आप अपना परसेप्शन अपने हिसाब से करते हो, नहीं, आप किसी आपका परसेप्शन को घुमा फिरा रहे हो. नहीं, आप ही ने घुमाया सही ना, चीज पर लाइए. आप ही ने घुमाया, आप घुमा फिरा रहे हो. सही चीज अरे, पर बात करिए. चलो अशोक जी, आपने अशोक कबूल जी किया कि गांधी is adopted surname. That's it. Nothing else. नहीं, Someone नहीं, shut तो फिर your This is the mouth. point શું of ફાલતુ Gandhi's વાત કરો surname. છો? The debate is not શું about વાત કરો making a છો? surname or any other पूर्णेश- surname. શું पूर्णेश ફાલતુ मोदी के વાત बारे કરો में છો? भी लोग अरे पूर्णेश मोदी के बारे में भी लोग कहते हैं कि ये मोदी उन्होंने बाद में लगाया, मुझे तो पता नहीं,
अखबारों में कुछ जगह बॉक्स आइटम छपे हैं। आपको पता नहीं, आप पता कर लो। नहीं, अगर मैंने आपको कहा, पता नहीं है तो पूरा अरे मैं पता कर लो। आपको पूछ रहा हूँ यार संजीव भाई, आप I मैं know आप he's a Pune પહેલા Modi ગાંચી from his birth. લગાવતા હશે તપાસ कर लो। चलो ठीक है। सो राहुल गांधी इज गांधी बाय बर्थ। व्हाट हिज ग्रैंडफादर हैज डन, ही हैज नथिंग टू डू इट। चलो, राहुल ओके, गांधी હવે इज बाय बर्थ। ઓકે ઓકે સમય કામે અશોકજી મેં પાર્થિવરાજ से પૂછ્યું પાર્થિવરાજ હવે શું કેવું છે કોંગ્રેસનું કયા પ્રકારનું હવે આવનારા દિવસોમાં ખાસ આને લઈને પગલું રહેશે શોર્ટમાં પ્લીઝ દિલીપભાઈ એક કિસ્સો કહું છું। એક ગામ હતું, ગામમાં ચોરી થઈ મંદિરમાં। આ ગામમાં ચોરી થઈ મંદિરમાં એટલે ગામના એક વ્યક્તિએ જઈને ચોકીદારને કીધું ગામના કે ભાઈ આ ચોરી કેમ થઈ, કોણે કરી, તું તપાસ કર, પકડીને લાવ। એટલે ચોકીદારે શું કર્યું કે ચોર એનો ભાઈબંધ હતો એટલે શું કર્યું કે કેસ છે ને એફઆઈઆર એ જે વ્યક્તિ ફરિયાદ કરવા આવ્યો હતો ને એના ઉપર જ કરી દીધી। આ ઘટના ઉપરથી આ પ્રસ્થાપિત થાય છે, આખી ચલો, ઘટના બિલકુલ। ઉપરથી। બીજી વાત કરું કે યાદ રાખજો આ લોકતંત્રની હત્યા કરવા વાળાને દેશની જનતા જોવે છે। સંવિધાનિક સંસ્થાઓની દુરુપયોગ કરનારા લોકોને દેશની जनता જોવે છે। કયા પ્રકારે અદાણીને બચાવવાનો પ્રયત્ન થાય છે આ દેશ અને ગુજરાતની जनता જોવે છે। અને આવનારા સમયમાં યાદ રાખજો દેશ અને ગુજરાતની जनताનો જવાબ ઓકે આવશે। ઓકે સમય અને નથી સાથે દેશની સાથે જનતા જોવે છે प्रताप भाई अशोक जी, आखिरी पॉइंट बहुत बढ़िया किस्सा सुना रहा हूँ। राहत इंदौरी का है। राहत इंदौरी ने इमरजेंसी के टाइम पे एक बोला था, एक वक्तव्य दिया था कि देश का प्रधानमंत्री चोर है। शॉर्ट में देश का प्रधानमंत्री चोर है। पुलिस उनको उठा के ले गई। उन्होंने कहा कि आपने देश के प्रधानमंत्री को चोर कहा, आपको तो अंदर होना चाहिए। उसने कहा मैंने देश का प्रधानमंत्री, किस देश का ही नहीं कहा, मैं पाकिस्तान के प्रधानमंत्री के बारे में बोल रहा था। तो पुलिस वाले हंसते हुए उसको बोल रहे थे, अरे छोड़ो यार, हमको मालूम नहीं तुम किसके बारे में बोल रहे थे। बहुत सही अच्छा है। चलो ये चलो स्थिति चलो है चलो इस देश की। ઓકે ઓકે એટલે રાજનીતિ ક્યાંક થઈ રહી છે પણ સદસ્યતા જે રદ થઈ છે એ ક્યાંક કાનૂની મુદ્દો છે, ક્યાંક રાજનૈતિક મુદ્દો છે। આની વચ્ચે જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે એક વસ્તુ ફાઇનલ થાય કે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે રાજનીતિ ક્યાંક મેચ્યોરિટી રાજનીતિમાં આવવી જોઈએ, જે ક્યાંક દેખાતું નથી। જે સવાલો થઈ રહ્યા છે કે લોકતંત્ર ખતરામાં છે, લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, આવા સવાલો થઈ રહ્યા છે ત્યારે જનતા પણ આ બધું જ જોતી હોય છે ને જનતા પણ તમામ પક્ષ હોય, વિપક્ષ હોય, આક્ષેપ હોય કે પ્રતિ આક્ષેપ હોય પોતાના ત્રાજવામાં તોલતી હોય છે। ચર્ચાનું કરીએ છીએ સંજીવ પંચોલી, પાર્થિવરાજ કઠવાડિયા, અશોક વાનખેડે, ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ। તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, આજનો મુદ્દો। ફરી મળીશું નવી ચર્ચા, નવા મુદ્દા સાથે। આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।